ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો તે ઉઠી ગયા, નાસ્તો કરી લીધો, ઉપર નીચે બધું કામ થઈ ગયું, ફ્રી થઈ ગયા. અને જો આવું કાંઈક વાતાવરણ છે, થોડા થોડા વાદળા છે, તો નક્કી નહીં વરસાદ આવે કે ન આવે. ભરેલા છે ખાલી દેખાતું નથી. અને હવે શું લેવાનું છે તમારે? ફ્રેશ નથી થવું હમણાં ક્યારે? હમણાં બધું કટ થઈ જવાનું છે એટલે તમે ઉતારો. તો ગાઈઝ અત્યારે 12 વાગ્યા છે અને મમ્મી છે ને દાળ વઘારે છે. મસ્ત દાળ બાફી નાખી છે અને ભાત બની ગયા છે, ગરમ છે. અને કાંઈ નહીં, બસ દાળ વઘાર નાખશે. રાતનું શાક પડ્યું છે અને હમણાં હું રોટલી કરી નાખીશ. તમને ફ્રેશ થઈ ગયા એમ ને? બહુ ખંજોળ આવત ના આવ્યા પછી કેમ? ખબર નહીં, ખંજોળ આવત શરીરમાં. તો કાંઈ નહીં, બસ આપણે દાળ બની જાય અને પછી જમવા બેઠી જશે. તો ગાઈઝ અત્યારે 4 વાગી ગયા છે. હું ઊતો હતો ત્યારે ઉપર થયો તુપતીને બધા નીચે આવી એટલો ઊતો હતો. આપણે મને એસિડિટી બહુ થઈ જાય છે. કંઈ સોલ્યુશન હોય ને તો કમેન્ટમાં કહેજો. અને બહુ પવન ને એવું આવતો હતો ને તો હું ઉઠી ગયો. મેં કે જાઓ નીચે ચા પાણી પીવું. બહુ કંઈક વાતાવરણ છે, પવન આવે છે બહુ. તો આપણે જઈએ નીચે, ચા પાણી પી. ગામમાં જઈ માવો બાવો ખાવી. બહુ કંઈક થઈ ગયું. તો ગાઈસ અત્યારે 5:30 થયા છે અને બહાર કંઈક આવું વાતાવરણ છે, મસ્ત ઠંડો પવન આવે છે. વરસાદનું કંઈ નક્કી નહીં, આવે કે ન આવે. અને અત્યારે ખબર કાઢવા આવ્યા છે ઘરે બધા, તો બેઠા છે. અહીંયા તાર નામ શું છે? તો ગાઈઝ હવે અત્યારે અમે લોકો બેઠા છીએ અને અત્યારે 6:30 થયા છે. થોડી વાર વરસાદ આવ્યો અને પછી જતો રહ્યો છે. વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે અને કાંઈ નહીં, બસ હમણાં થોડી વાર પછી રસોઈ બનાવશું. ગિફ્ટ લાગ્યું છે. નામ છે કબર ને નીકળું કબર નીકળી જાય. જો આજ જવાનું બાકી હતો, હવે બબલામાં કબર નીકળવા મળી. ખબર નીકળી ગઈ. જો બે માણસ નામ ડાયરેક્ટ તો મને તો નાખતો. જો આમાં ફિટ થઈ જાય. 1 મિનિટ જો વરસાદ જો છેડો છે પણ આવતો નથી. તો 6 વાગ્યા. કેટલા વાગ્યા? 6:30. કાલે મારે જવાનું છે દવાખાને દેખાડવાનું છે. ત્યાં જવાનું છે લગ્નમાં. બપોરે અમે ત્યાં કંઈક ખાઈને આવીશું. બપોરને અમે જમીને આવવાના છીએ લગ્નમાં. તમે અમે ઘરે, તમે જઈ આવો. નથી આવું? એવું છે? અમારે તો બીજા મેરેજ છે ને, ત્યાં ઘરના મેરેજમાં જવાનું હોય ને. એ વાત હશે કા? તો ગાઈસ હવે અત્યારે 7:30 થઈ ગયા છે અને મમ્મી રસોઈ બનાવે છે. અડદની દાળ ને રોટલા ને કર્યા છે. મને કોને ખબર હોય, મને કેદી રોટલો આવડે. રોટલી તો મસ્ત આવડે છે, રોટલામાં તો બહુ જ પડે. શું કરું મમ્મી? શીખી જાવ છે ને કેદી? કાલ. તમે શું કરો છો? અમારે બધું ખજાનો. ખવાય નહીં કઈ. સિક્કા જો ક્યાંનું ખબર? ઓલો આજે ઇલિઝાબેથ ઓસ્ટ્રેલિયાનો સિક્કો છે. કેટલા રૂપિયાનો ખબર? 50 સેન્ટ છે. આમાં કઈ ખબર ન પડે મને. 50 સેન્ટ. આ 10 રૂપિયા કેટલી છે? આ ઓસ્ટ્રેલિયાનો છે, 1982 નો.
50 સેન્ટ છે એલિઝાબેથ ગાઈસ તમે તો જોયા નહીં હોય, જોઈ લ્યો. પછી આ કેટલા રૂપિયાનો સિક્કો છે? આ $1 છે જો. ડોલર કોઈ દેડા નતા, આ જડી લીધા છે. આની The United States of America ઓન ડોલર. મમ્મી આ ડોલર છે. અમારી મમ્મીએ જો ડોલર ને બધું હાચવીને રાખ્યું, ઓસ્ટ્રેલિયાના પૈસા ને એટલે $1 ખિસ્સામાં નાખી દીધો. દેખાડો તો. ડોલર નથી. મેં પેલી વાર જોયું છે ડોલર. આ તો ઓલા નંગ છે. એ મમ્મી આ નંગ છે ને, તા વીટીમાં ન નખાય. અલે ₹1 હોમો ભાગ છે આ. હે તો આવી હો થાય ત્યારે $1 થાય. $1 થાય. ઓહો હે. આ 1961 નો છે. હવે રૂપિયા કા 100 ભાગ એક નહીયો છે આ. હવે 100 નહીયા થાય ને ત્યારે $1 થાય. દેખાડતો. આજ માટે એટલું જ. જો તમને મારો વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.